વલસાડથી સમાચાર મળી રહ્યા છે। વલસાડની જગવિખ્યાત હાફૂસ કેરીને જીઆઈ ટેગ આપવા માટે રજૂઆત કરાઈ છે। તો વલસાડથી આ સમાચાર છે। જગવિખ્યાત હાફૂસ કેરીને જીઆઈ ટેગ માટે રજૂઆત કરાઈ। સાંસદ ધવલ પટેલની કેન્દ્ર સરકાર જીઆઈ ટેગ મળે તે માટે માંગ કરી છે। ધવલ પટેલની કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી લેખિત રજૂઆત કરીને વલસાડી હાફૂસને જીઆઈ ટેગ માટે રજૂઆત કરી છે। તો વલસાડથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। જગવિખ્યાત હાફૂસ કેરીને જીઆઈ ટેગ આપવા માટે રજૂઆત કરાઈ છે। સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારને જીઆઈ ટેગ આપે તેવી રજૂઆત કરી છે। તમે જેમ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતની વલસાડની હાફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે, પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે અને એના માટે આને જીઆઈ ટેગ મળે એ બહુ જરૂરી છે। એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ જીઆઈ ટેગ માટે અપ્લાય કર્યું હતું અને જીઆઈ ટેગનું અપ્રુવલ પણ 18મી ફેબ્રુઆરી 2025 મળી ગયું હતું। પણ એના પછી કોણકણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું જીઆઈ ટેગ હોલ્ડ પર મૂકી દીધું ને એમનું તથ્ય હતું, એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેગ ખાલી કોણકણ વિભાગના ખેડૂતોને મળવું છે। એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે, એમને લેટર પણ આપ્યો છે। એમાં મેં જણાવ્યું છે કે 1960માં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોણકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોણકણની કેરીઓ છે હાફૂસ તે મેની ત્રીજા વીક લગીને થાય છે અને મેના ત્રીજા વીક પછી વલસાડ અને નવસારીની હાફૂસ કેરી થાય છે। એટલે બંને રાજ્ય એકબીજાના પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી। બંને રાજ્યના ખેડૂતને લાભ જ થશે। એના માટે આ જીઆઈ ટેગ બહુ જરૂરી છે। એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે, મહારાષ્ટ્રને પણ ફાયદો થશે। એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીને કરી છે અને એમણે ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે। અને તમારા માધ્યમ થકી હું લોકોને, મારા ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન હું દિલથી કરીશ।